Hello everyone, good morning. Hope you all are fine. I'm Kalani Trivedi, continuing the lecture of TY BCom SEM 6, that is of English subject. We have started the discussion of textbook. And in textbook we have 5 units, 6 to 10. We have already completed unit 6 and now we are on the next unit 7. It is talking about space research, colonies on moon and Mars. જોન સેનિયર જે આપણા લેખક છે આ આર્ટિકલના એ એમ કહેવા માગે છે કે જે આ આર્ટિકલ ફેબ્રુઆરી 2014માં પબ્લિશ થયો હતો અને એ સ્પેસ એક્સપ્લોરેશન અને હવેના દાયકાઓમાં શું હશે ભવિષ્ય સ્પેસમાં અવકાશ શોધખોળ મંગળ ગ્રહ ઉપર ચંદ્ર પર રહેવાના જે કોલોનીઝ થપાશે, હોટલ્સ, રેસિડન્સ બનશે કે નહીં, એનું ભવિષ્ય કેવું હશે, એના રિલેટેડ આખું આર્ટિકલ છે. જે વાત કરીએ આપણે કે 1960 અને 70ના દાયકાઓ માટે તો એક સપનું હતું કે ક્યારેય પૃથ્વી સિવાયના ગ્રહ પર જવાશે કે નહીં, પરંતુ 21મી સદી આવી ગઈ છતાં પણ આપણે હજી ક્યાંય પહોંચ્યા નથી, એવું આ આર્ટિકલમાં કહેવા માંગે છે. નેશનલ સ્પેસ એજન્સી ઘણા બધા અલગ અલગ સ્પેસ એજન્સીસ, કંપનીઝ, પ્રાઇવેટ કંપનીઝ અને ગવર્મેન્ટ કંપનીઝ અલગ અલગ કન્ટ્રીઝમાં જ્યાં નાસા, ઇસરો અલગ અલગ રિસર્ચ થાય છે કે ભાઈ શોધખોળ કરવા માટે કે મંગળ અને ચંદ્ર પર જીવન શક્ય છે કે નહીં. સ્ટેનલી કુબ્રિકનું ફ્યુચરિસ્ટિક ભવિષ્ય દર્શન કરતું મૂવીની પણ વાત કરી, 2001 અ સ્પેસ ઓડિસીની વાત કરી. કઈ રીતે ખાનગી કંપનીઓમાં અબજોપતિ લોકો છે જેની આવક $176 બિલિયન છે, એ લોકો ઇન્વેસ્ટ કરે છે પ્રાઇવેટ કંપનીઝમાં સ્પેસ રિસર્ચ માટે, સ્પેસ એક્સપ્લોરેશન માટે, કે હવે જેમ આપણે અહીંયા ટૂર્સ કરીએ છીએ એમ મંગળ અને ચંદ્ર ગ્રહ પર પણ ટૂર્સ એટલે કે યાત્રા થઈ શકે. એવી 10 પ્રાઇવેટ કંપનીઝના આપણે નામ જોયા, 10 પ્રાઇવેટ કંપની જ્યાં ટ્રાન્સપોર્ટ સાથે, સ્પેસ ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલી છે. સ્પેસ એક્સની વાત કરી હતી, બ્લુ ઓરિજિન, એમેઝોનના ચીફ એક્ઝિક્યુટિવ જેફ બેઝોસ દ્વારા જે ચાલે છે, સ્પેસ ટુરિઝમ, XCOR એરોસ્પેસ aim to give the super wealthy a taste of what it is like to be an astronaut by spending them into suborbital space. જે અબજોપતિ લોકો છે એને એક આ ચાન્સ આપે છે કે અવકાશ કેવું હશે, ગ્રહો કેવા છે, પૃથ્વી સિવાયના ગ્રહ પર જીવન કેવું છે, ત્યાંનું વાતાવરણ કેવું છે, એના માટે આ બધી કંપનીઝ ખુલી છે. Aboard Virgin Galactic spaceship, 2 passengers will see the view that eluded mankind until 15 years ago, and one that only about 500 people have seen in reality. કે 50 વર્ષ પહેલા એવું વિચારેલું હતું કે સ્પેસશિપમાં 2 પેસેન્જર જઈ શકે અને એ લોકો ત્યાં પહોંચે, જો પછી પાછા આવે નહીં. ત્યારનું જૂની વાતો છે કે એ બધી બહુ હતી કે તે આપણને ખબર છે કલ્પના ચાવલા, તો એ જવું અને પાછું આવવું એ બંને પ્રોસેસ આખી પૂરી થાય તો એ જર્ની પૂરી થઈ કહેવાય. બાકી ત્યાં એમનું રોકેટ બળીને ભસ્મીભૂત થઈ જાય છે અને માણસને પણ રાખ કરી નાખે છે. તો કે છે પણ હવે 500 લોકો રિયાલિટીમાં ત્યાં પૃથ્વી સિવાયના ગ્રહો પર જતા એવા છે, પગ મૂકી દીધો છે. અને જે આપણે વાત કરી વર્જિન ગેલેક્ટિકની કે જેમણે $25,000 ટિકિટ રાખી છે અને એમાં $80 મિલિયન તો ડિપોઝિટ પણ આવી ચૂકી છે. ખુશ મિજાજનો માણસ જે હવે નેક્સ્ટ યર એમના ચિલ્ડ્રનને પણ, બાળકોને પણ હવે એના એન્ડમાં લઈ જશે. About 700 people from 57 countries have signed up 700 લોકો 57 કન્ટ્રીઝમાંથી જેમણે સાઇન અપ કર્યું છે ફોર અ
સીટ ઓન સ્પેસશિપ 2, જે આપણે કાલે વાત કરી લેડી ગાગાની, કે એમનું લાઈવ પરફોર્મન્સ ઓન સ્પેસ. ફર્સ્ટ સિંગર ટુ પ્લેટફોર્મ ઇન આઉટર સ્પેસ, એટલે પૃથ્વી સિવાયના ગ્રહ પર આઉટર સ્પેસમાં એમનું લાઈવ પરફોર્મન્સ હશે. તો એ પણ એક આપણા માટે અદ્ભુત વાત કહેવાય કે આઉટર સ્પેસમાં લાઈવ પરફોર્મન્સ ફર્સ્ટ સિંગર લેડી ગાગા બનશે. તો એ આપણે પણ એક જોવા માટે આપણે હોઈ શકે કે 57 દેશના લોકોએ આના માટે સ્પેસશિપમાં બુક કરાવી છે. લિયોનાર્ડો ડિકેપ્રિકો, સ્ટીફન હોકિંગ, જસ્ટિન બીબર એન્ડ કેન્ડી બ્રધર્સ, આ બધાએ આમાં બુકિંગ કરાવ્યું છે. બિયોન્ડ ધ હાઇપ એન્ડ બિહાઇન્ડ ધ ઇન્ક્રીઝ ઇન્વેસ્ટમેન્ટ ઇન સ્પેસ ટુરિઝમ ઇઝ અનધર સ્ટોરી. શું કહે છે? અંતરિક્ષ પર્યટનમાં એક બીજી પણ વાર્તા છે, જેમાં ઘરની નજીક કેટલી રસપ્રદ વાહનો છે જે કે વ્યાપારી અંતરિક્ષ મુસાફરી વિકસિત કરતી કંપનીઓ, જે આપણે જોયું ચંદ્ર માટે લક્ષ્ય રાખે છે, મૂન માટે. ઓલ ધ મેની કંપનીઝ ડેવલપિંગ કોમર્શિયલ સ્પેસ ટ્રાવેલ આર એમિંગ ફોર ધ મૂન એન્ડ બિયોન્ડ. અને તેનાથી આગળ પણ તેઓ પૃથ્વી પર અહીં એક આકર્ષક વ્યવસાય માટે સ્થાયી થઈ શકે છે. હવે કહે છે વર્જિન ગેલેક્ટિક flights might for example in future open up suborbital intercontinental travel, જે આપણે કાલે જ વાત કરી વર્જિન ગેલેક્ટિકની ફ્લાઇટ્સ. ઉદાહરણ તરીકે ભવિષ્યમાં ઇન્ટરકોન્ટિનેન્ટલ એટલે કે એક ખંડમાંથી બીજા ખંડમાં અથવા તો પોઈન્ટ ટુ પોઈન્ટ ટ્રાન્સપોર્ટેશન ની કાલે વાત કરી, એક જગ્યાએથી બીજા ડેસ્ટિનેશન સુધી, મારિંગ ધ સુપર રિચ અરાઉન્ડ ધ ગ્લોબ, અતિ સમૃદ્ધ લોકોને લઈ જઈ શકે છે, જે દૂરના કેન્દ્રો વચ્ચેના મુસાફરીના સમય માટે નોંધપાત્ર સુધારણા. ઇમ્પેક્ટ ઓફ કોમર્શિયલ સ્પેસ ટ્રાવેલ એટલે કે જેમાં નોંધપાત્ર સુધારણા કરીને દૂરના કેન્દ્રો સુધી મુસાફરી પોસિબલ થઈ શકે છે. નાઇટ ફ્રેન્ક્સ વેલ્થ રિપોર્ટ, જે નાઇટ વેલ્થ છે એમનો વેલ્થ રિપોર્ટ જે છે સબ ઓર્બિટલ ટ્રાવેલ could cut the journey time from London to Sydney. શું કે છે? મુસાફરી લંડનથી સિડની સુધીની મુસાફરી સમય ફક્ત થોડાક કલાકો જ કાપી શકે છે, ટુ જસ્ટ કપલ ઓફ અવર્સ, થોડા જ કલાકોમાં. Ditto from San Francisco to Singapore, Dubai to Vancouver would take out 90 minutes. સેન ફ્રાન્સિસ્કોથી સિંગાપોર, દુબઈથી વાનકુવર લગભગ 90 મિનિટમાં જ પૂછી જવાશે. મોસ્કો ટુ ન્યુયોર્ક જસ્ટ એન અવર, અને મોસ્કોથી ન્યુયોર્કમાં તો જસ્ટ 1 કલાકમાં જ પહોંચી જવાશે. એવું ટ્રાવેલિંગ, એટલું ઝડપી ટ્રાવેલિંગ શક્ય બનશે. ડિસ્પાઇટ અ સ્ક્રેશી ફ્યુ યર્સ, બ્રેન્સન હેઝ અ સ્પ્રિંગ ઇન હિઝ સ્ટેપ. શું કહે છે? થોડા વર્ષોનું કેટલું બધું મહેનત હોવા છતાં બ્રેન્સનનું પગલું એક એવું જાણવું છે કે આઈ એમ વેરી એક્સાઇટેડ અબાઉટ ધ ફ્યુચર વિઝન. હું એ વિશે ખૂબ જ ઉત્સાહિત છું. ફ્યુચર વર્ઝન ઓફ અવર કરંટ સ્પેસશિપ, જે આપણી વર્તમાન સ્પેસશિપનું ભાવિ સંસ્કરણ, જે ટ્રાન્સકોન્ટિનેન્ટલ એટલે અલગ અલગ ખંડમાં ટ્રાવેલ કરવું, અ ક્લીન એન્ડ ફાસ્ટ પરસ્યુટ, પ્રવાસને ઝડપી અને સ્વચ્છ સરસ મજાનું બનાવશે. However, many groups have questioned the environmental impact of commercial space travel. ઘણા જૂથોએ પર્યાવરણ પર પણ સવાલ ઊભા કર્યા છે કે જ્યાં વ્યાપારી જગ્યાએ આવી મુસાફરી કરવા માટે. નાઇટ ફ્રેન્ક્સ વેલ્થ રિપોર્ટ 2040, નાઇટ ફ્રેન્કનો વેલ્થ રિપોર્ટ છે 2014નો, પ્રોવાઇડેડ એક્સક્લુઝિવલી ટુ ફાઇનાન્શિયલ ટાઈમ્સ, જે ફાઇનાન્શિયલ ટાઈમ્સ નાણાકીય considers the dramatic, જે સબપર્ચ્યુઅલ મુસાફરી કરે છે, જે એમના માટે આ પ્રકારની તકનીકી સિગ્નિફાઈ વિશ્વને સંકોચાઈ જાય છે. ઇમ્પેક્ટ સબ ઓર્બિટલ ટ્રાવેલ could have on global property markets. This kind of technology shrinks the globe in significant ways, says Bailey.
તો કહે છે બેઇલી કે નાઇટ ફ્રેન્કની વેલ્થ રિપોર્ટ 2014 ફક્ત એટલું જ પૂરું પાડવામાં આવેલ હતું કે નાણાકીય ફાઇનાન્શિયલ ટાઈમ્સનું જે નામનું જે કન્સિડર કરવામાં આવે છે એ આ પ્રકારની તકનિક વિશ્વને સંકોચી નાખે છે. વાર્ષિક અહેવાલ મુજબ ધીસ કાઇન્ડ ઓફ ટેકનોલોજી શ્રિંક્સ ધ ગ્લોબ, કે આવી ટેકનોલોજી કે જે એક ખંડમાંથી બીજા ખંડમાં થોડી મિનિટોમાં થોડા કલાકોમાં ભૂલાઈ જશે, ગ્લોબ ઇન સિગ્નિફિકન્ટ વેઝ, અલગ અલગ વેઝમાં સિગ્નિફિકન્ટ એ લોકોનું મહત્વનું પરિબળ છે. સેઝ બેઇલી, ઓથર ઓફ ધ રિપોર્ટ. બેઇલી કે છે એવું જે આ રિપોર્ટના લેખક છે. બટ ધેર આર બિગ ચેલેન્જીસ ટુ ઓવરકમ. ઘણી બધી ચેલેન્જીસ પણ હશે જેને ઓવરકમ કરવી પડશે, જેના ઘણા બધા પડકારોનો સામનો પણ કરવો પડશે. According to the annual report, which gathers the views of 15,000 UH and WIS, London wins over New York as a global wealth hub. શું કહે છે? વાર્ષિક અહેવાલ મુજબ જે એકત્રિત કરે છે, લંડન વિન્સ ઓવર ન્યુયોર્ક એઝ અ ગ્લોબલ વેલ્થ હબ. વૈશ્વિક સંપત્તિમાં ન્યુયોર્ક છે એના પર લંડન જીતી જાય છે. વૈશ્વિક સ્તરે વાર્ષિક અહેવાલ મુજબ જે એકત્રિત વેલ્થ થાય છે એમાં ન્યુયોર્ક પર વૈશ્વિક સંપત્તિ તરીકે લંડન જીતી જાય છે. વન ઓફ ધ contributory factors is that London is more convenient for African, Middle Eastern, Russian and Europeans. શું કહે છે? લંડન છે અનુકૂળ છે કે ના મળે તો કે આફ્રિકન માટે, મિડલ ઇસ્ટર્નના લોકો માટે, રશિયન માટે, યુરોપિયન લોકો માટે, બધા માટે કન્વિનિયન્ટ છે. વિધિન અ ડિકેડ, નજીકના દશકામાં જોઈએ તો, however this convenience premium could be noticeably weakened if recent vision turns to reality. શું કહે છે? જો કે નજીકના દાયકાઓમાં જે આ નબળું પડી ગયેલું જે પ્રીમિયમ છે, જે નોટિસ કરવામાં આવે છે, જે જો બ્રોન્સનની દ્રષ્ટિ તરફ વિચાર કરીએ તો અગર એની રિયાલિટી થઈ તો આ ઘણું બધું એમાં સુધારો થઈ શકે છે. નવી દ્રષ્ટિ, જે એમનું દ્રષ્ટિકોણ છે, જે દિશામાં એ કામ કરવા માંગે છે, જો એ ચાલ્યું, એના તરફ કામ લાગ્યું તો એમાં ઘણો સુધારો થઈ શકે છે. This is all about today's lecture. We will continue in the next lecture. So thank you for listening. Have a nice day.